ઘોડી તોરી તલવાર ને તોરી નાર તોરવા માટે ગયા હતા. અને સ્વાભાવિક છે કે પશુ પાસે જાય એટલે પશુ ભડકે ઓલો વ્યક્તિ આવે તો એ ઘોડી ભડકે અને ઘોડીએ મેખ ઉખેડી નાખી. અને સતી તોરલે પોકાર કર્યો કે દરબાર જો તો આ કોઈ વ્યક્તિ આવ્યો એવો લાગે છે, કેમ કે ઘોડીએ હાવર મારી. અને જ્યાં જાય છે ત્યાં એ ઘોડામાં સૂઈ ગયા, ઘાસ પોતે માથે નાખી દીધો. અને એમ કહેવાય છે કે હાથ આવી રીતના હતો એટલે હથેળી, અને એ મેખ મારી જે મેખ છે ને એ હથેળી સોસરી નીકળી ગઈ, પણ ઉકાળો ના કર્યા. અને એ જ્યારે એ ભજન પૂરા થયા અને જ્યારે પ્રસાદ વેચાણો ત્યારે નિયમ હતો કે જ્યારે એ પાઠ પૂરો થાય 4 વાગે જ્યોત વરે અને પછી જ્યારે એ કોરી પાવન હોય એ જ્યારે પ્રસાદ વેચાય ને ત્યારે જેટલા વ્યક્તિ હોય એટલો પૂરો થવો જોઈએ, એમાં વધવો ના જોઈએ. અને આ વખતે પ્રસાદ વધે છે. પ્રસાદ વધે એટલે સતગુરુએ કીધું કે આયા જુઓ આજુબાજુ ક્યાંક પુરુષ કોઈ વ્યક્તિ હોવો જોઈએ એમ. એટલે ફરમાન આપ્યા વગર પ્રસાદ કોઈ આરોગે નહીં. એટલે બધાનો પ્રસાદ સતી તોરલે પાછો લઈ લીધો થાળમાં. બીજી વખત વેચણી કરી તો એક વ્યક્તિનો પ્રસાદ વધ્યો. ત્રીજી વખત વેચણી કરી તો એક વ્યક્તિનો પ્રસાદ વધ્યો. બોલે આટલામાં તમે તપાસો કોઈ વ્યક્તિ છે એમ. એટલે તે તપાસ કરી તો જાડેજા હતા. સતી તોરલે જોયા કે આયા તમે કેમ? બોલે હું ચોરી કરવા આવ્યો હતો. કે વાંધો નહીં, તમે ચોરી કરવા આવ્યા હો તો તમે ઠકાણા સર આવી ગયા છો. જેમ કહેવાય રીતે આપણે કહેવાય પંડિતનો ધરો ભાંગ્યો હતો તો ઠકાણે ભાંગી ગયો હતો. અને એ તા સાથે તાર લાગેલો હતો તો એનો હાંધો મળી ગયો હતો. પણ તા મળે ક્યારે ખબર છે? સામા બે શેડા તાવાળા હોય ત્યારે. બાકી તો મૂઠો કાપડી કરે છે, શું કરે છે ખબર છે? કે તાઢે તાઢો નહીં મળે મળશે તાએ તા. તાઢે તાઢો નહીં મળે મળશે તાએ તા. કહે મૂઠો કાપડી કે પછી ખાલાય શું મારવા ઘા. ખાલા ઘા મારીને શું કરવા? એટલે બાપ આ જગ્યાએ જાડેજો બહુ જગ્યાએ આવી ગયા હતા. અને ઈ જાડેજાને કીધું કે જાડેજા તમે બહાર આવો, પ્રસાદ લ્યો. ઈ પ્રસાદ હું કેવી રીતના લઉં, બહાર કેવી રીતના આવું? બોલે કેમ કે મારી હથોરીમાં મેખ મારી દીધી છે. અને ઈ મેખ ઉખેડી અને સતી તોરલે પ્રસાદ આપ્યો તો ને હથોરી હતી એવી થઈ ગઈ. પણ મારો મત એમ કહે છે કે આ જગતનો ગુરુ જો કોઈની કર્મ ઉપર જો મેખ મારતો હોય તો એ ગુરુ જ બદલાવી શકે, બાકી કોઈની તાકાત નથી. એ કર્મની રેખ ઉપર જો મેખ મારે તો આ દેશનું સદગુરુ મારા બાપ. અને અહીંયાથી સતી તોરલને ગુરુ માની લીધા. પણ ગુરુ માની લીધા પણ હજી એની અંદર થોડોક અભિમાન છે. એમણે સતી તોરલને મૂકી દીધા, ઘોડી તલવાર બધું આપી દીધો. અને રસ્તામાં સતી તોરલ સાથે વાત કરે છે કે સતી તમને આ શોભતો નથી, એ કંતારો એ તમને શોભતો નથી એમ. સતી તોરલ કે તમને તલવાર શોભતી નથી. જાડેજા એક તારાની શું તાકાત છે એ તમને હું કેવી રીતે સમજાવું? જાડેજા કે તલવારની શું તાકાત છે એ હું તને કેવી રીતના સમજાવું? બોલે સમય સમજાવશે મને તમને બાપ, આપણે શું કામ માથાકૂટ કરવી જોઈએ? અને ઈ એમ કહેવાય છે કે હોડકામાં બેઠા અને બરાબર અડધેક હોડકો પહોંચ્યો અને તોફાન પડ્યો. ત્યારે જાડેજો કહે છે સત્યામાંથી ક્યાંક બચવાનું કરો. બોલે તમારી તલવાર બહુ મહાન છે ને, મડો કાપવા. કે સતી કે તલવારથી થોડો કપાય. તો બોલે હમણાં જોઈ લો તમે એકલ તારાનો તાર. અને ઈ એમ કહેવાય છે કે એકલ તારાનો તાર મેળવી અને સતી તોરલે ભજન ગાયો કે પાપ તારો પોકાર જાડેજા ધર્મ તારો સંભાળ, તારી મેળવીને બુડવા નહીં દે. અને એક પછી એક પાપના પોકાર કરી દીધા. અને એમ કહેવાય છે કે સમુદ્ર સમી ગયો, એ તુફાન સમી ગયો, સમુદ્ર શાંત થઈ ગયો. ત્યારે એને ખબર પડી કે એકલ તારો શું છે. અને બીજી વાળી એકલ તારાનો તાર મેળવીને જ્યારે સતી તોરલે એમને સંભળાવીને ત્યારે એના શબ્દો એને હોહરવા નીકળી ગયા હતા હૃદયના. એ કઈ વાણી હતી? એ જે સોલ કરી લ્યો એ વિચાર માથે જમાડેલો મારી સપના જીવવા સંસાર તોરી રાણી કરે પોકારે. આવોને જે સારા
બાપ મારો ને તમારો આ સંસાર સપના જેવો છે. અરે જિંદગી એકથી સપનું બની જશે. અને આ કામ પૂરું કરે ઈના ઈ જન્મમાં પાપીમાંથી પીર બનાવી દીધો. હે એટલે આ તાકાત ગુરુની છે. અને એટલા માટે મારે કહેવો પડે છે વારે